नियम सारण शुद्ध भाव अधिकार कानून नंबर 103 है, गाथा नंबर 50। आ गाथानी अंदर जे अंतः तत्व शुद्ध अंतः तत्व स्वरूप स्वद्रव्य ते उपादेय छे અને જેટલા પણ વિભાવ ગુણ પર્યાયો છે જેની ચર્ચા પૂર્વની ગાથાઓમાં આવી છે એવા સર્વ વિભાવ ગુણ પર્યાયો પરના સ્વભાવ હોવાથી પરદ્રવ્ય છે અને પરદ્રવ્ય હોવાથી હે છે। શુદ્ધ નિશ્ચય નહીંથી વસ્તુનું સ્વરૂપ આવું છે એવી ચર્ચા આ ટીકામાં છે। બે લીટી આપણે વાંચી હતી એ આપણે ફરીથી વાંચીએ છીએ। ટીકા આ હે ઉપાદેય અથવા ત્યાગ ગ્રહણના સ્વરૂપનું કથન છે। જે કોઈ વિભાવ ગુણ પર્યાયો છે તેઓ પૂર્વે 49મી ગાથામાં વ્યવહાર નયના કથન દ્વારા ઉપાદેયપણે કહેવામાં આવ્યા હતા, પરંતુ शुद्ध निश्चय नयना बड़े शुद्ध निश्चय नये तेओ हे छे। शा कारण थी? कारण के तेओ पर स्वभावो छे अने तेथी ज परद्रव्य छे। विभाव गुण पर्यायोने परद्रव्य कहेवानुं कारण शुं छे अने हे कहेवानुं कारण शुं छे के ते परना स्वभाव छे, તે પોતાના ત્રિકાળ સ્વભાવ સાથે અભિન્ન નથી, તે પોતાનો પારિણામિક ભાવ નથી। જેટલા પણ વિભાવ ગુણ પર્યાયો છે, વિભાવ ગુણ પર્યાય એટલે શું? વિભાવ ગુણ પર્યાય એટલે કે ગુણોનું વિભાવ રૂપ પરિણમન। તો જે ગુણોનું વિભાવ રૂપ પરિણમન છે, વિકારી પરિણમન છે, વિશેષ પરિણમન છે, એ કોઈ પણ પરિણમન જીવનો ત્રિકાળ સ્વભાવ નથી। અને જે જીવનો ત્રિકાળ સ્વભાવ નથી તે જીવ માટે પરદ્રવ્ય સમાન ભિન્ન છે। સમજો આ વાત, આ બહુ સમજવા યોગ્ય બિંદુ છે કે જીવને ભાવ કર્મથી અથવા વિશેષ ભાવોથી ભિન્ન કઈ રીતે કહેવામાં આવે છે। જીવ રાગાદી ભાવથી ભિન્ન છે એવું પણ કથન જીનવાણીમાં છે, અને જીવ રાગાદિક સહિત છે એવું પણ કથન જીનવાણીમાં છે। તો બે કથન કેવી રીતે સત્ય હોઈ શકે? તો કે છે કે આત્માની સત્તામાં ઉત્પન્ન થાય છે, જ્યાં આત્મા આત્મદ્રવ્યના પ્રદેશો છે ત્યાં ઉત્પન્ન થાય છે, તેથી તો આત્મામાં થાય છે એમ કહેવાય। આત્માની એક સમયની પરિણતિમાં થાય છે તેથી તો આત્માના છે એમ કહેવાય છે। પરંતુ એ જ વિભાવ ગુણ પર્યાયો એ જીવ દ્રવ્યના ત્રિકાળ સ્વભાવ છે કે નહીં એવો વિચાર જ્યારે કરવામાં આવે છે ત્યારે ખ્યાલ આવે છે કે એ ત્રિકાળ સ્વભાવ જેમાં કર્મોની કોઈ સાપેક્ષતા નથી, એ સ્વભાવમાં આ રાગાદી ભાવ છે નહીં। તેથી જેમ પ્રથમ અવસ્થામાં શરીર અને દ્રવ્ય કર્મ એવી સ્થૂળ વસ્તુઓ સાથે જીવ ભેદ વિજ્ઞાન કરે છે કે આ નો કર્મ રૂપ હું નથી, આ તો મારાથી સર્વથા ભિન્ન છે ને, દ્રવ્ય કર્મ છે એ મારાથી સર્વથા ભિન્ન છે। અને એ બેની કમ્પેરિઝનમાં, એ બેની તુલનામાં ભાવ કર્મ છે એ જીવના છે એમ કહેવામાં આવે છે। નો કર્મ આ શરીર છે તે ભિન્ન છે, દ્રવ્ય કર્મ છે તે ભિન્ન છે, કારણ કે એ બંને વસ્તુઓ જડ છે। જડ છે એટલે કે પૂતગલ છે, અને ભાવ કર્મ છે, વિકારી ભાવ છે તે જીવના છે એમ કહેવામાં આવે છે। કેમ? કેમ કે રાગાદી ભાવ તે પૂતગલ રૂપ નથી। શું કહે છે? જે વિકારી ભાવ છે તે પૂતગલ રૂપ નથી, તે ચેતન રૂપ છે। સાંભળ્યો?
રાગાદી ભાવમાં કઈ સ્પર્શ રસ ગંધ વર્ણ હોતા નથી. સમજી ગયા? એ આત્માની અંદર ઉત્પન્ન થવા વાળા ભાવો છે. તેથી જ્યારે નો કર્મ અને દ્રવ્ય કર્મની તુલનાત્મક અધ્યયન કરવામાં આવે છે ત્યારે એમ કહેવામાં આવે છે કે આ બંને તો જડ છે, આ બંને ભિન્ન છે અને જીવ પોતાના વિકારી ભાવથી દુખી છે. તો એનો વિકારી ભાવ છે ને રાગાદી ભાવ, બરાબર? તો ભેદ વિજ્ઞાન કરતા પહેલા જડ વસ્તુ છે એનાથી ભેદ વિજ્ઞાન કર્યું છે. પછી જ્યારે જીવ ત્રિકાળ સ્વભાવ તરફ આગળ વધે છે ત્યારે સ્વભાવ અને વિભાવ વચ્ચેનું ભેદ જ્ઞાન પણ કરવું આવશ્યક છે. એના વગર પોતાના શુદ્ધાત્મ સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. શું કે છે દાદા? પેલું ભેદ વિજ્ઞાન કયું છે? શરીર આદિથી હું ભિન્ન છું, દ્રવ્ય કર્મથી હું ભિન્ન છું. કેમ કે તે જડ છે, તે પૂતગલ છે અને હું ચેતન છું. પછી બીજા સ્ટેપમાં ભેદ વિજ્ઞાન કરવાનો સ્વભાવ અને વિભાવ છે કે જે વિભાવ ગુણ પર્યાયો છે, જે મોરા દ્વેષ આદિ રૂપ વિકારી ભાવ છે, એ વિકારી ભાવ મારો સ્વભાવ છે કે નહીં? એક તરફ તો જ્ઞાન છે, એ જ્ઞાન મારો સ્વભાવ, અને એક તરફ રાગ છે, એ રાગ મારો ભાવ, સ્વભાવ નહીં ભાવ. હવે એ જ્ઞાનમાં અને રાગમાં ફેર શું છે કે જ્ઞાન તો મારો ત્રિકાળ સ્વભાવ છે. કેમ? કોઈ પણ કર્મની સાપેક્ષતા વગર જીવને જ્ઞાન પ્રગટ થાય કયા કર્મના ઉદયથી થાય છે? સ્વભાવ છે. જ્ઞાનાવરણ કર્મના ક્ષયોક્ષમથી જ્ઞાન થતું નથી. કે જ્ઞાનાવરણ કર્મના ક્ષયોક્ષમથી તો જ્ઞાન ગુણની વિકારી પરિણતિ થાય છે. જ્ઞાન ગુણ છે એ તો વસ્તુનો ધર્મ છે, એમાં કોઈ કર્મની સાપેક્ષતા નથી. એ જ્ઞાન ગુણ છે એ જીવમાં પારિણામિક ભાવે છે, એ જીવનો ત્રિકાળ સ્વભાવ છે. એમાં અન્ય કોઈ સંયોગની અપેક્ષા નથી, કોઈ પર વસ્તુની અપેક્ષા નથી. આ વસ્તુ સામે આવી તો જ્ઞાન થયું એવું નથી, જ્ઞેયથી જ્ઞાન થાય છે એવું નથી, જ્ઞેયનું જ્ઞાન થાય છે એવું નથી. જ્ઞાન સ્વાભાવિક ગુણ છે જીવ, બરાબર છે? અને રાગાદી ભાવ, કે રાગાદી ભાવ આત્મામાં ઉત્પન્ન હોવા છતાં પણ એ આત્માના ત્રિકાળ સ્વભાવ નથી. શું કામ નથી? કે એ કર્મ નિરપેક્ષ જીવનો ભાવ નથી. રાગ જીવને થાય, કોઈ પણ કર્મનો ઉદય ના હોય અને કોઈ પણ બાહ્ય સંયોગ ના હોય તો રાગ પોતાની મેળે ઉત્પન્ન થાય કે ના થાય? સહજપણે. વિચાર કરો, કોઈ પણ 8 કર્મમાંથી કોઈ કર્મનો ઉદય ના હોય તો રાગાદી ભાવ જીવને પોતાની યોગ્યતાથી ઉત્પન્ન થાય કે ના થાય? કે 8 કર્મના ઉદય વગર જો રાગ ભાવ થાય તો સિદ્ધ પરમાત્માને થવો જોઈએ. બહારના શરીર આદિ નો કર્મના સંયોગ વગર રાગ થાય એવું સંભવ જ નથી. અન્ય પદાર્થની અપેક્ષા વગર રાગ થાય એવું સંભવ જ નથી. પરદ્રવ્યના નિમિત્ત વગર રાગાદી ભાવ ઉત્પન્ન થતા નથી. 8 કર્મના ઉદય વગર રાગાદી ભાવ ઉત્પન્ન થતા નથી. એ આપણે જીવના જે 5 ભાવો કહેવામાં આવ્યા એ ભાવોની શ્રેણીમાં રાગને ગણીએ તો કયા ભાવમાં આવે? કઈ કેટેગરી છે? ઔદયિક, ઔપશમિક, ક્ષયોપશમિક, ક્ષાયિક, પારિણામિક. કઈ કેટેગરીમાં છે રાગાદી ભાવ? ઔદયિક. ઔદયિક એટલે શું? જે કર્મના ઉદયથી ઉત્પન્ન થાય છે તેનું નામ ઔદયિક. ઉદયથી ઔદયિક, ક્ષયોપશમથી ક્ષયોપશમિક, ક્ષયથી ક્ષાયિક, એવું છે ને? તો કર્મના ઉદયથી જે ભાવ થયા એ કયા ભાવો છે? આ રાગાદી ભાવ. તો આ ઔદયિક ભાવ છે અને જ્ઞાન સ્વભાવ છે એ પારિણામિક ભાવ છે. તો સીધી વાત છે કે જે પારિણામિક ભાવ છે તે હું છું અને જે ઔદયિક ભાવ છે તે મારો સ્વભાવ નથી, પરનો સ્વભાવ છે. હવે પ્રશ્ન અહીંયા છે કે જે પરનો સ્વભાવ છે, મારો વિભાવ છે, એ ખરેખર મારો છે કે નહીં? બરાબર. જે રાગાદી વિકારી ભાવ
મારામાં થાય છે, મારામાં ઉત્પન્ન થતું હોવા છતાં મારો સ્વભાવ નથી, મારો વિભાવ છે અને કર્મનો સ્વભાવ છે, એવો રાગ એ ખરેખર મારો છે કે નહીં? મહેમાન છે કે ખરેખર શુદ્ધ નિશ્ચય નહીં ના બળે એ રાગાદી ભાવ મારા સ્વભાવ નથી. અને જે મારા સ્વભાવ નથી, પરના સ્વભાવ છે, તે પરદ્રવ્ય જ છે. શું કહ્યું અહીંયા? જે પરનો સ્વભાવ છે તે પરદ્રવ્ય જ છે. ભલે મારામાં ઉત્પન્ન થતો દેખાતો. ખરેખર તો વાત એવી છે કે જીવમાં તો રાગ ઉત્પન્ન થતો નથી. એક સ્ટેપ બાય સ્ટેપ સમજવામાં પહેલા એમ કહેવામાં આવે કે દ્રવ્ય કર્મ છે તે જીવમાં નથી, રાગ છે તે જીવમાં છે. ખરેખર તો રાગ પણ જીવમાં નથી. જીવને સ્વયંના અજ્ઞાનના કારણે અને જ્ઞેય જ્ઞાયક સંબંધની નિકટતાના કારણે એવો ભ્રમ થાય છે કે જ્યાં જ્ઞાન ઉત્પન્ન થઈ રહ્યું છે ત્યાં જ રાગ ઉત્પન્ન થાય છે. ખરેખર તો જ્ઞાન અને રાગમાં એક દ્રવ્યપણું નથી, બંને ભિન્ન વસ્તુ છે. તો રાગ ભાવ છે તે કર્મનો સ્વભાવ છે, કર્મના કારણથી ઉત્પન્ન થાય છે, બરાબર. અને જે કર્મના નિમિત્તે ઉત્પન્ન થતો ભાવ છે તે કર્મનો સ્વભાવ છે. જે પરદ્રવ્યનો સ્વભાવ છે તે પરદ્રવ્ય છે. જે રીતે મારા માટે આ શરીર પરદ્રવ્ય છે, આ નો કર્મ રૂપ સંયોગો પરદ્રવ્ય છે, એ જ પ્રમાણે રાગ શુદ્ધ નિશ્ચય લઈના બળે પરદ્રવ્ય જ છે. અને શુદ્ધ નિશ્ચય લઈના બળે એટલે કે ખરેખર વસ્તુનો સ્વભાવ એવો છે. બરાબર. જ્યાં રાગાદી વિકારી ભાવની વાત આવે છે ત્યાં તે મારાથી સર્વથા ભિન્ન છે એમ કહેતા આગમના અભ્યાસીને, સ્યાદવાદના પ્રેમીને ભય લાગે છે કે રાગ મારાથી સર્વથા ભિન્ન છે એમ કહી દેશો તો વર્તમાન પરિણતિમાં જે રાગાદી દોષ છે એનું શું થશે? સંસારીમાં અને સિદ્ધમાં શું ફેર રહી જશે? મને તો રાગાદી ભાવ તો છે ને, કથનચિત તો છે ને, કોઈક અપેક્ષાએ તો છે ને, એને તમે સર્વથા એનો નિષેધ કરી દો તો આત્મા શુદ્ધ છે એવું એકાંત થઈ જશે. અમુક શો કહેતા કે રાગ ભીતમાં થાય છે. હા હા, એવો પ્રશ્ન થાય કે રાગ આત્મામાં નથી થતો તો શું આ ભીતમાં રાગ થાય છે, દિવાલમાં રાગ થાય છે? રાગ તો આત્મામાં જ થાય ને. તો કે છે રાગ આત્મામાં થાય છે એ વાત તમારી સાચી છે, વ્યવહાર નહીંથી એવું કથન છે. બરાબર. બરાબર કે એ રાગ છે એ રાગ જળમાં થતો નથી, દિવાલમાં થતો નથી, પણ એટલું સમજી લ્યો કે રાગ આત્મામાંય થતો નથી. એ રાગ ભાવ છે એ જીવની વર્તમાન બહિર્મુખી પરિણતિનો એક સમયનો વિકાર છે. અને જ્યાં જીવ પોતાના સ્વભાવમાં એનો ઉપયોગ સ્થિર થાય છે ત્યાં એ રાગાદી ભાવનો ક્રમશઃ અભાવ થઈ જાય છે. અહીંયા તો મારો જે દોષ છે એ મારા દોષથી રહિત મારો સ્વભાવ છે, અને દોષ છે એ પર સ્વભાવ છે, પર સ્વભાવ છે એ પરદ્રવ્ય છે, પરદ્રવ્ય છે તે હેય છે. એમ અહીંયા સમજવાનું છે. હેયનું કારણ શું? કે પરદ્રવ્ય છે માટે હેય છે, આશ્રય કરવા યોગ્ય નથી માટે હેય છે. બરાબર. ખ્યાલ આવે છે? સ્ફટિક મણીનો જે ઉદાહરણ આવે ને શાસ્ત્રમાં, તો એ એક જ ઉદાહરણમાં આ બંને વાત આપણે સમજી શકાય કે સ્ફટિક મણી છે, સ્ફટિક મણી તો સ્વભાવથી સ્વચ્છ છે ને, સ્વભાવથી નિર્મળ છે. એ સ્ફટિક મણીને કોઈ અન્ય દ્રવ્યનો સંયોગ ન મળે તો એ સ્ફટિક મણીમાં કોઈ વિશેષ રંગ આપણને દેખાય? એમાં કોઈ લાલીમાં કોઈ કાળો રંગ, કોઈ પીળો રંગ દેખાય? સ્વચ્છ જ દેખાય. સ્વચ્છ જ દેખાય, કારણ એનો સ્વભાવ સ્વચ્છ છે. જો એને અન્ય વસ્તુનો સંયોગ ન મળે તો એ મણી ગમે તેટલા કાળ સુધી રાખેલો હોય પણ એ સ્વચ્છ જ છે ને. બરાબર. હવે
એ સ્ફટિક મણીને લાલ રંગના કપડા ઉપર રાખવામાં આવે અને લાલ રંગના કપડા ઉપર રાખતા એ સ્ફટિક મણી હવે લાલ રંગનો દેખાય છે. એમાં એ લાલ રંગનો પ્રતિભાસ છે. એ સ્ફટિક મણી લાલ રંગ રૂપે પરિણમી ગયું છે. બરાબર? એવો મણી જે લાલ રંગ રૂપે પરિણમી ગયો છે એનો સ્વભાવ સ્વચ્છ છે કે લાલ રંગ રૂપ છે? અત્યારે આ લાલ રંગ ઉપર રાખેલો મણી જે લાલ દેખાઈ રહ્યો છે તે લાલ છે કે સ્વચ્છ છે? એ વખતે સ્વચ્છ છે. એ જ સમયે એ જ સમય. લાલ રંગના કપડાથી જુદો રાખી દેવામાં આવે ત્યારે નહીં, જે સમયે લાલ રંગના કપડા ઉપર છે ત્યારે ને ત્યારે તે જ સમયે તે લાલ છે કે સ્વચ્છ છે? કોઈ એમ કે સાહેબ દેખાય તો છે ને લાલ, તમે સામે આંખે દેખાતી વસ્તુને નકારી દો કે લાલ દેખાય છે ને તમે એમ કહો કે સ્વચ્છ છે, કે ભાઈ એનું જ નામ ઝવેરી છે. જે લાલ રંગના મણીમાં એ મણીની સ્વચ્છતાને જોઈ શકે એનું જ નામ ઝવેરી છે. લાલ તો બધાને દેખાઈ જ રહ્યો છે. સમજી ગયા? લાલ તો દેખાઈ રહ્યો છે પણ એ મણી લાલ છે એમ કહેવું એ ખોટું છે કે ના? ખોટું નથી. કોઈક અપેક્ષાએ લાલ દેખાઈ રહ્યો છે પણ એ મણી લાલ છે, લાલ જ છે એમ કેવું એ ત્રિકાળ સત્ય છે? એને હમણાં લાલ કપડા ઉપરથી ઉપાડીને લીલા કપડા ઉપર મૂકી દઈએ તો શું થાય? એક સમયમાં જ્યારે દેખાય છે ત્યારે જીવને આમ ભ્રાંતિ થાય છે. એક સમયમાં જ્યારે દેખાય છે. આ એક ઉદાહરણ જીવને ખ્યાલમાં આવી જાય ને સ્ફટિક મણીનો, એનો સ્વભાવ અને એનો વિભાગ અને બાહ્ય વસ્તુનો સંયોગ, ત્રણ વસ્તુમાં એને આખું રહસ્ય સમજાઈ જાય કે જ્યારે જો સ્ફટિક મણી છે, થોડોક આપણે આનો વિસ્તાર કરીએ. સ્ફટિક મણી છે એ લાલ રંગનું થયું લાલ કપડા ઉપર મૂકતા વર્તમાન એનો સ્વભાવ એની પરિણતિની વાત છે. બરાબર? તો એના પરિણામમાં એની પરિણતિમાં અત્યારે લાલ રંગ દેખાય છે ને. હવે મારો પ્રશ્ન છે કે એ લાલ રંગ સ્ફટિક મણીની યોગ્યતાથી દેખાય છે કે લાલ કપડાના કારણે દેખાય છે? સમજ્યા તમે? લાલ રંગના કપડાના કારણે જો સ્ફટિક મણી લાલ થતું હોય તો કપડા ઉપર આપણે એક સામાન્ય પથ્થર મૂકીએ તો એ લાલ દેખાય કે ન દેખાય? ન દેખાય. તો એનો અર્થ શું છે કે સ્ફટિક મણીમાં એવી યોગ્યતા છે કે જ્યારે એને લાલ રંગનો સંયોગ મળે છે, જે પણ રંગનો સંયોગ મળે છે એ રંગ રૂપે એ મણી પરિણમિત થાય એવી એની સ્વયંની યોગ્યતા છે. જો સ્ફટિક મણીનું પરિણમન બહારના સંયોગના કારણે થતું હોય તો એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય કરતું થઈ જાય. બરાબર. એક સ્ફટિક મણી છે ને એક કપડું છે, બે એક દ્રવ્ય છે કે ભિન્ન દ્રવ્ય છે? ભિન્ન છે ને. તો એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય કરે કે ના કરે? ના કરે. તો પછી એ કપડાના રંગથી મણી કેવી રીતે રંગાઈ જાય? મણીની યોગ્યતા. સ્ફટિક જાય કહો, ગમે તે કહો, પ્રતિબિંબ કહો, બિંબ કહો, જે કેવું હોય પણ પ્રતિભાસ કહો, પણ એ સ્ફટિક મણીમાં એવી યોગ્યતા છે કે નહીં? વિકાર રૂપે પરિણમવાની યોગ્યતા. આ વાત પણ આપણા ગુરુદેવે જ આપણને શીખવાડી છે કે પ્રત્યેક દ્રવ્ય વિકાર કરવામાં પણ સ્વયં સ્વતંત્ર છે, અન્યને પરાધીન નથી. જીવ દુખી છે કે સાહેબ કર્મના કારણે હું દુખી છું, કે કર્મના કારણે નથી. પોતે તું વિકાર રૂપ પરિણમ્યો છો એટલે તું દુખી છે ને. જો જીવ કર્મના કારણે દુખી હોય તો જીવનું સુખ દુઃખ તો કર્મને પરાધીન થઈ ગયું ને. તો પછી જીવને મોક્ષની પ્રાપ્તિ કેવી રીતે થાય? બરાબર. તો જીવ અને પૂતગલ, જીવ અને કર્મ બંને ભિન્ન ભિન્ન દ્રવ્ય છે, બંને સ્વતંત્ર છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય કરતું નથી. એ તો મૂળ સિદ્ધાંત છે જૈન ધર્મનો. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય કરતું નથી.
તો કપડું છે એ મણીને લાલ કરે કે ના કરે? કે એ મણીની વિકાર રૂપે પરણવાની સ્વયંની યોગ્યતા છે, તો કપડાના સંયોગથી એ તત સમયે એ રૂપે પરણમી છે. જો એમાં યોગ્યતા ન હોય તો કપડાના સંયોગ હોવા છતાં પણ ના પરણમે, જેમ કે અન્ય કોઈ પણ પથ્થર. બરાબર. સમજાય છે? વર્ણિજીનો દાખલો આપતા ગુરુદેવ. હા. 62 નંબરની ગાથા. હા 62. હા કે ભાઈ સ્ફટિક મણી છે, પ્રત્યેક દ્રવ્ય બિન છે. જીવ દુખી છે કર્મના કારણે. કર્મના કારણે નથી, પોતાના વિકારથી. અપરાધ. કેમ કે જો કર્મના કારણે દુખી હોય તો પછી કર્મ મારો બોસ થઈ જાય અને હું એનો નોકર થઈ જાઉં. ઈ જેમ કે મારે કરવું પડે. જ્ઞાનાવની કર્મનો ઉદય આવે તો મારે જ્ઞાનને દબાવી દેવાનું. અસાતાવેદીનો ઉદય આવે તો મારે દુખી થઈ જવાનું. સાતાવેદીનો ઉદય આવે તો મારે સુખી થઈ જવાનું. તો એ જીવ છે એ કર્મને આધીન છે કે નહીં? પોતે સ્વતંત્ર છે. જેમ સુખી થવામાં પોતાનું પુરુષાર્થ કારણ છે, તેમ દુખી થવામાં પોતાનો જ વિભાવ કારણ છે. બરાબર. અને એ વિભાવ રૂપે પરણવવાની યોગ્યતા એ જીવની સ્વયંની છે. બરાબર. અન્ય દ્રવ્યના કારણે નથી, કર્મના કારણે નથી. બરાબર. સ્ફટિક મણીમાં લાલ થવાની યોગ્યતા એ એની સ્વયંની છે. વિકાર ભાવે પરણવવાની યોગ્યતા એની સ્વયંની છે. તો ત્યાં એમ સમજાવે છે કે લાલ કપડાના કારણે મણી લાલ થતો નથી, સ્વયંની યોગ્યતાથી થાય છે. કેમ? કેમ કે અહીંયા પ્રયોજન છે બે દ્રવ્યોને ભિન્ન ભિન્ન બતાવવાનું. બરાબર છે. બરાબર. હવે બે દ્રવ્ય ભિન્ન થઈ ગયા, બે દ્રવ્ય ભિન્ન ભિન્ન છે એમ સમજાઈ ગયું. અને હવે સ્ફટિક મણીના સ્વરૂપને સમજીએ છીએ કે હવે અહીંયા બે પાછા ભાવો છે. એક લાલ રંગરૂપ પરણવેલો ભાવ છે અને એક એનો ત્રિકાળ નિર્મળ સ્વભાવ છે. હવે આ જે લાલ રંગનો જે ભાવ છે એ સ્ફટિક મણીનો સ્વયંનો સ્વભાવ છે કે વિભાવ છે? એક એની સ્વચ્છતા અને એક એનું લાલ રંગરૂપ પરણમન. બરાબર. એમાં સ્વભાવ શું ને વિભાવ શું? સ્વચ્છતા એનો સ્વભાવ. સ્વચ્છતા એનો સ્વભાવ અને લાલ રંગ એનો વિભાવ. એ જ સમયે જે સમયે લાલ રંગ અત્યારે દેખાઈ રહ્યો છે એ જ સમયે એ લાલ રંગ એનો વિભાવ અને સ્વચ્છતા એનો સ્વભાવ. એ લાલ રંગ એનો વિભાવ, એ લાલ રંગ સ્વભાવ કોનો? કપડાનો. કપડાનો. લાલ રંગ સ્વભાવ કોનો છે? કપડાનો. તો એ લાલ રંગ જે મણીમાં પ્રતિભાસિત થઈ રહ્યું છે તે મણીનો સ્વભાવ નથી, વિભાવ છે. એ લાલ રંગ જે મણીનો વિભાવ છે તે કપડાનો સ્વભાવ છે. અને જે કપડાનો સ્વભાવ છે એવો લાલ રંગ એ મણીથી ભિન્ન પરદ્રવ્ય છે. બરાબર. ભલે એમાં દેખાય. જે યોગ્યતા કીધી જે અત્યારે જે વાત થઈ, ખરેખર તો સ્ફટિક મણીએ સંગ કર્યો છે ને લાલ રંગનો, એટલે લાલ થયો છે. હા બરાબર છે, પણ સંગ કર્યો છે એટલે લાલ થયું છે. તો સંગ કરવામાં પણ એમાં એ રૂપે પરણવાની યોગ્યતા છે. બીજું ઉદાહરણ આપું, મેં કદાચ પહેલા કીધેલું હશે. 10મા ધોરણમાં વિદ્યાર્થી ભણતો હોય અને 2 દિવસ પછી ફાઇનલ એક્ઝામ હોય, બરાબર, અને રાતે ચૂપચાપ મિત્રો સાથે પિક્ચર જોવા વયો જાય. બીજા દિવસે માતા પિતા ખીજાય તો કે હું તો જવાનો હતો જ નહીં, પણ આ મિત્રો જબરદસ્તી મને ખેંચીને લઈ ગયા. મારે તો જવું જ નહોતું, પણ આ તો જીદ કરીને મને લઈ ગયા. હે, તો બોલો સાચી વાત છે કે? મિત્ર જીદ કરીને લઈ જાય કે ન લઈ જાય? એને જાવું એમાં એ રૂપે પરણવાની યોગ્યતા હતી, એમાં વિકાર રૂપે પરણવાની યોગ્યતા હતી, તો પરણમન થયું. બરાબર. હે, એને જવાની ઈચ્છા હતી તો ગયો છે. એવો વિદ્યાર્થી હોય કે ના હો ભાઈ, તમારે જવું હોય તો જાઓ, અહીંયા મારા ઘરમાંથી બહાર નીકળો, મારે તો ભણવાનું છે, 2 દિવસ પછી એક્ઝામ છે. હે, સિન્સિયર હોય તો ના જાય. અને જેને સ્વયં રુચિ હોય તો એ બીજાના ખેંચાયો જાય, ખેંચાઈ જાય. કારણ કે એને આમાં નથી મજાક કરતા, શાદી વિવાહ હોય
રાસ ગરબા લેવાના હોય, ડાન્સ કરવાનો, તો કોઈ એમ કે ના 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 મન નહીં, મન નથી આવડતું. અંદરમાં ઈચ્છા થતી હોય કરવાની, પણ એને એમ થાય બે જણા કે તો હું કરું. તો કોઈ કેનો હાથ પકડીને કહે છે ના ના તમારે તો કરવું જ પડશે, તો પછી કરે. પછી એમ કે મારે તો કરવું જ નહોતું, આ જબરદસ્તી મને કરાવ્યું. તો જબરદસ્તી કોઈને ડાન્સ કરાવે? જેને કરવું હોય એને જ કરાવે ને. બરાબર. આ એવી વાત છે કે સ્ફટિક મણિ છે એમાં લાલ રંગ રૂપ જે વર્ણમન છે એમાં એ પ્રકારે વર્ણવવાની યોગ્યતા છે. તો લાલ રંગના કપડાનો સંયોગ મળતા એ મણિ એ રૂપે વર્તમાન એ તત્સમયમાં વર્ણન કરે છે. અહીંયા એમ સિદ્ધ થાય છે કે મણિ એક ભિન્ન દ્રવ્ય છે અને બહારનો સંયોગ વસ્ત્રાદિ એક ભિન્ન દ્રવ્ય છે. બંને દ્રવ્ય ભિન્ન છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનો કરતા એક દ્રવ્ય બીજા દ્રવ્યનું પરિણમન કરાવતું. હવે કે છે કે કપડાને છોડી દો, હવે આ જે સ્ફટિક મણિ છે એના ઉપર કોન્સન્ટ્રેટ કરો કે આ જે સ્ફટિક મણિ છે એક તો એમાં વિભાવ ગુણ પર્યાય રૂપ લાલ રંગ છે અને એક એમાં ત્રિકાળ સ્વભાવ રૂપ એની નિર્મળતા સ્વચ્છતા છે. બે વસ્તુ છે ને, એ બેમાંથી સ્ફટિક મણિનો સાચો ભાવ કયો છે? સ્વચ્છતા એનો સ્વભાવ છે. શું કામ સ્વભાવ છે? કે એને એ સ્વચ્છતાને બાહ્ય કોઈ સંયોગની જરૂર નથી. ઈ સ્વચ્છતા પોતાની મેળે પોતાની યોગ્યતાથી પોતાનો સ્વભાવ છે. અને જે લાલ રંગ છે એ લાલ રંગને લાલ રંગના કપડાના સંયોગની અપેક્ષા છે. એના વગર ના થાય. હજારો વર્ષ સુધી એ મણિ પડ્યું રહે પણ જો એને સંયોગ ના મળે તો પોતાની મેળે એમાં કોઈ રંગ ઉત્પન્ન ના થાય. તો એને એ રંગ એમાં ઉત્પન્ન થાય એના માટે કપડાની જરૂર છે ને. તો એ લાલ રંગ છે એ મણિનો સ્વભાવ નથી, એ પર એટલે કે એ કપડાનો સ્વભાવ છે. અને જે પરનો સ્વભાવ છે તે જેમ મણિથી કપડું ભિન્ન છે તેમ મણિમાં પ્રતિબિંબિત થતું લાલ રંગ પણ કપડાની જેમ જ પરદ્રવ્ય છે, મણિથી ભિન્ન છે. બરાબર. તો આ રીતે સમજણ થાય તો એ મણિના નિર્મળ સ્વભાવને સ્વચ્છ સ્વભાવને જોઈ શકે, સ્વચ્છ સ્વભાવને પકડી શકે. નહીં તો પકડી ના શકે. બરાબર છે. એવી જ રીતે આ ઉદાહરણથી આપણે શું સમજ્યા કે પૂર્વની ગાથામાં 49મી ગાથામાં જે પણ વિભાવ ગુણ પર્યાયો કહેવામાં આવ્યા અને તેઓ વ્યવહાર નયના કથનથી જીવમાં છે એમ કહેવામાં આવ્યું, તે શુદ્ધ નિશ્ચય નયના બળે એ કોઈ પણ જીવમાં નથી. કેમ નથી? કે એ પર સ્વભાવ છે. પર સ્વભાવ હોવાથી પરદ્રવ્ય છે, પરદ્રવ્ય હોવાથી હે છે. બરાબર. સમજાઈ ગયું? કે જે નર નારકાદી પર્યાય છે, 5 પ્રકારના શરીર છે, ક્ષારોક્ષમિક આદિ ભાવો છે, એ સર્વ કર્મ સાપેક્ષ ભાવો છે, કર્મ સાપેક્ષ સ્થિતિ છે, કર્મ સાપેક્ષ જીવનો સંયોગ છે. એને વ્યવહાર નથી તો એમ કહેવામાં આવે છે કે જીવમાં છે અથવા જીવના છે, પરંતુ શુદ્ધ નિશ્ચય નથી એટલે કે વસ્તુના સ્વભાવથી જોવામાં આવતા એ એક પણ ભાવ એ જીવનો ભાવ નથી. જ્યાં સુધી સંયોગ સંબંધ દેખે છે ત્યાં સુધી આ એને જ્યાં સુધી સંયોગ ઉપર દ્રષ્ટિ છે ત્યાં સુધી સ્વભાવ દેખાતો નથી દેખાતો. સ્વભાવની દ્રષ્ટિ થાય તો આ બધા સંયોગ છૂટી જાય. તો કે છે વિભાગ ગુણ પર્યાયો જેટલા પણ છે તે હે છે, તે ત્યાગ કરવા યોગ્ય છે. ત્યાગ કરવા યોગ્ય નથી, તે તો પ્રથમથી જ જીવથી ભિન્ન છે. અજ્ઞાન દશામાં પોતાના માન્યા એટલે એવો ઉપદેશ દેવામાં આવે કે આનો ત્યાગ કરો. ખરેખર તો એનાથી ભિન્ન જ છે. આગળ વાંચું છું હવે. સર્વ વિભાવ ગુણ પર્યાયોથી રહિત શુદ્ધ અંતઃ તત્વ સ્વરૂપ સ્વદ્રવ્ય ઉપાદે છે. સર્વ વિભાવ ગુણ પર્યાયોથી રહિત જેટલા પણ વિભાવ ગુણ પર્યાયો છે
ગુણોનો વિકારી ભાવ છે, વિકારી પરિણમન છે, વિશેષ પરિણમન છે, એ સર્વથી રહિત શુદ્ધ અંતઃ તત્વ સ્વરૂપ સ્વદ્રવ્ય ઉપાદેય છે. જીવને કોઈ વસ્તુ જો ઉપાદેય હોય તો એ પોતાનો ત્રિકાળ સ્વભાવ, અને એ ત્રિકાળ સ્વભાવ કેવો છે કે એની અંદર આપણે કેટલા આ 50 ગાથાઓની અંદર કેટલા વિશેષણો વાંચી ગયા કે જેમાં કોઈ દ્વૈત નથી, જેમાં બેપણું છે જ નહીં, જેમાં કોઈ અન્ય ભાવનો પ્રવેશ નથી, જે કર્મથી સર્વથા નિરપેક્ષ છે, એવો સુંદર સ્વભાવ મારો છે કે જેની અંદર કોઈ પણ વિભાવને પ્રવેશ નથી. એક તો સ્વભાવ કદાચિત એવો હોય કે એમાં પહેલા વિભાવ છે, તો પહેલા એ વિભાવને દૂર કરવો પડે અને પછી એને શુદ્ધ બનાવવો પડે, પછી એનો આશ્રય કરવો પડે. પણ એવું સ્વરૂપ છે નહીં. પ્રથમથી શુદ્ધ છે. આ છે ને ન્યાયથી સિદ્ધ વસ્તુ છે. કેમ કે જો વસ્તુનો જે ત્રિકાળ સ્વભાવ છે એમાં વિભાવ હોય તો તમે એક વાત સમજો કે એક તો પરિણતિ વિભાવ, પરિણતિ વિકારી, અને એ પરિણતિને શુદ્ધતા પ્રગટ કરવી છે તો એનો ઉપાય શું કે શુદ્ધ વસ્તુનો, શુદ્ધ સ્વભાવનો આશ્રય લે તો એનો વિકાર દૂર થાય. હવે જો કદાચિત સ્વભાવમાં પણ વિકાર હોય તો વિકારી પરિણતિ વિકારી સ્વભાવનો આશ્રય લે તો આમ શુદ્ધતા પ્રગટ થાય કે પછી શુદ્ધતા છે ક્યાં? બરાબર છે ક્યાં? એક ગુફા હોય ને, ગુફા જંગલમાં ગુફા હોય લાંબી ને અંધારી, અને ગુફામાં કોઈ બંધ થઈ જાય ભૂલથી, રસ્તો ખોવાઈ જાય અથવા એમાં તૂટીને પથ્થર પડી જાય ને રસ્તો બંધ થઈ જાય નીકળવાનો, હવે ક્યાંય કાંઈ દેખાતું નથી, અંધારું થઈ ગયું, એમાંથી નીકળે કેવી રીતે? તો એ શોધે ગુફાની અંદર કે એક આટલી સોય જેટલી જગ્યામાંથી પણ ક્યાંકથી પ્રકાશ આવતો હોય તો એને ખબર પડે કે અહીંયાથી બહાર નીકળવાનો રસ્તો છે ને? તો એ બાજુ જઈને પ્રયત્ન કરે, પથ્થર તોડવાનો પ્રયત્ન કરે, ખસાડવાનો પ્રયત્ન કરે તો નીકળવાનો ચાન્સ છે ને? તો આ અહીંયા છે ને ગમે એટલું વિભાવ ગુણ પર્યાયોનું અંધારું થઈ જાય, એક ત્યાં છે ને ત્રિકાળ સ્વભાવનો પ્રકાશ છે. વાહ વાહ. ઈ ત્રિકાળ સ્વભાવના પ્રકાશને પકડીને એની પાછળ પાછળ ચાલ્યો જાય તો એને પોતાનો આત્મ સ્વભાવ મળી જાય. બરાબર. અંધારું છે ને હું દુખી છું ને અજ્ઞાની છું ને પામર છું ને એક ઇન્દ્રિય છું ને બે ઇન્દ્રિય છું, ઈ અંધારું તો થઈ જ ગયું છે. ઈ તો અનાદિકાળથી ખબર જ છે. હવે એમાંથી નીકળવું કઈ રીતે? કે એક અજવાળું દેખાય છે કે એક ત્રિકાળ સ્વભાવનો અંશ એવો અંદરમાં છે, એ અત્યંત અપ્રભાવિત છે. એ ગમે તેટલું અંધારું થાય, એ એક કિરણ છે, એ ક્યારે બંધ થતી નથી. એ હંમેશા એવી ને એવી છે, અનાદિ અનંત એવી છે, એનું સ્વરૂપ જ એવું છે. બસ એ બધી અવસ્થામાં એની પાછળ જાય, બધી અવસ્થામાં એ ખુલ્લો માર્ગ છે. આ માર્ગ ક્યારે બંધ થતો નથી, ખુલ્લો માર્ગ છે. જે જીવ એનું અનુસરણ કરે એને એની પ્રાપ્તિ થાય છે. તો સર્વ વિભાવ ગુણ પર્યાયોથી રહિત શુદ્ધ અંતર. હવે આનો જેટલો વિસ્તાર કરો એટલો ઓછો છે. બહારમાં સ્થૂળતાથી પ્રારંભ કરે કે આ નો કર્મ રૂપ સંયોગ છે, એ નો કર્મના સંયોગથી ભિન્ન મારો સ્વભાવ, જ્ઞાના વર્ણાદિ કર્મ છે એનાથી ભિન્ન મારો સ્વભાવ, અને રાગાદી જે વિભાવ ગુણ પરિણતિ છે એનાથી પણ ભિન્ન મારો સ્વભાવ છે. એ સ્વભાવ કર્મથી ક્યારેય ઢંકાતો નથી, એ સ્વભાવને કોઈ નાશ કરી શકતું નથી, એ સ્વભાવને કોઈ દબાવી શકતું નથી. એ સ્વભાવ એવો ને એવો ત્રિકાળ અનાવરણ રૂપ છે. એવો છે નાનાવરણ કર્મનો ગમે તેટલો ઉદય હોય, ગમે એવું છેવક્ષમ પ્રગટ હોય, મારો જે જ્ઞાન સ્વભાવ છે એ ત્રિકાળ અનાવરણ છે. એની દ્રષ્ટિ જે જીવ કરે છે એને એની પ્રાપ્તિ થાય જ છે, અને અનાદિકાળથી આજ સુધી અનંત જીવોને પ્રાપ્તિ થઈ છે. એ વાતનું સબૂત છે કે જે જીવ ભેદ વિજ્ઞાન કરે છે એને સિદ્ધ દશા અવશ્ય પ્રગટ થાય છે. સર્વ વિભાવ ગુણ પર્યાયોથી રહિત શુદ્ધ અંતર તત્વ સ્વરૂપ
સ્વદ્રવ્ય ઉપાદેય છે. ખરેખર સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ ચારિત્ર, સહજ પરમ વિતરાગ સુખાત્મક શુદ્ધ અંતઃતત્વ સ્વરૂપ આ સ્વદ્રવ્યનો આધાર સહજ પરમ પારણામિક ભાવ લક્ષણ અર્થાત સહજ પરમ પારણામિક ભાવ જેનું લક્ષણ છે એવો કારણ સમયસાર છે. કે આ જીવને ઉપાદેય શું છે? એ કારણ સમયસાર. એ કારણ સમયસાર કેવું છે? કે જેનું લક્ષણ સહજ પારણામિક ભાવ છે. સહજ પરમ પારણામિક ભાવ જેનું લક્ષણ છે. પોતાનો પારણામિક ભાવ ઈ પોતાના માટે પરમ પારણામિક, અન્ય માટે પારણામિક, પણ પોતાના માટે પરમ પારણામિક. કેમ? કે ઉપાદેય ભૂત વસ્તુ હું છું. કેવી છે તે ઉપાદેય ભૂત વસ્તુ? કે જે ગુણોને તું પ્રગટ કરવા ઈચ્છે છે પરિણતિમાં, એ બધા ગુણો અનાદિકાળથી તારા સ્વભાવમાં રહેલા છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય. સમજી ગયા? જે અનંત ચતુષ્ટય છે, જે અનંત ચતુષ્ટય અનંત પરમાત્માને પ્રગટ થાય છે ને? અનંત જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય કોને પ્રગટ થાય? જે અનંત પરમાત્માને. અનંત પરમાત્માને જે ગુણો પ્રગટ થાય છે, ગુણો પ્રગટ થાય છે કે તો ભાષા છે. ગુણો પરિણમનમાં, પરિણતિમાં પ્રગટ થાય છે. ગુણ તો જીવના છે ને. તો જે કાર્ય પરમાત્મ દશા થઈ, અનંત અને સિદ્ધ દશા પ્રગટ થઈ, એમને જે અનંત ચતુષ્ટય પ્રગટ થયા, એ તો તારા સ્વભાવમાં પહેલાથી જ રહેલા છે. બરાબર. શું કહે છે અહીંયા? સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ ચારિત્ર, સહજ પરમ વિતરાગ સુખાત્મક શુદ્ધ અંતઃતત્વ સ્વરૂપ. મારો જે શુદ્ધ અંતઃતત્વ છે એમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, પરમ વિતરાગાત્મક, પરમ સુખાત્મક એવું મારું શુદ્ધ સ્વરૂપ છે. જ્ઞાન, દર્શન પ્રગટ કરવાના નથી, તો મારા સ્વભાવમાં છે. ચારિત્ર મારા સ્વભાવમાં છે. ચારિત્ર કેવી રીતે હોય સ્વભાવમાં? ચારિત્ર પ્રગટ છે ત્યારે બોલો. હે? એ તો કઈક આપણે થોડી શુદ્ધતા પાડીએ, સંયમ પાડીએ તો ચારિત્ર થાય ને. કે ચારિત્ર આત્મામાં છે પ્રથમથી. એનું ભાન નથી. છે ને? જ્ઞાન દર્શનનો વિચાર કરતા તો એમ થાય કે આત્માના આંતરિક ગુણો છે, પણ ચારિત્ર શબ્દ આવતા એમ થાય કે હું કંઈક બહારમાં હું કંઈક કરી નાખું તો મને ચારિત્ર પ્રગટ થાય. ચારિત્ર અત્યારે તો છે નહીં સાવ, અને હું કંઈક ભોજનનો ત્યાગ કરું, એકાસન કરું, ઉપવાસ કરું, રાત્રિ ભોજન છોડું, નિયમો લઉં, તો પછી મને થોડુંક ચારિત્ર પ્રગટ થશે. અને મુનિરાજ તો એને આટલા બધા મૂળ ગુણો, 28 મૂળ ગુણોનું, મહાવ્રતોનું પાલન છે, તો એને વિશેષ ચારિત્ર છે. એ ચારિત્ર આત્માના ચારિત્ર ગુણને એ શરીરની ક્રિયાથી પ્રગટ થયેલું સમજે છે. ચારિત્ર પોતાના સ્વભાવમાં રહેલું છે. એ શરીરના આશ્રયથી પ્રગટ થવા વાળી વસ્તુ નથી. એક શબ્દ આવી ગયો આગળ, મોહ રાગ દ્વેષથી રહિત આત્મા નિરાગ છે. નિરાગ શબ્દ આવ્યો, વિતરાગ નહીં, નિરાગ. એ નિરાગતા જે છે ને, એ નિરાગતા એટલે કે ચારિત્ર, કે એ જીવનો સ્વભાવ છે એ સર્વથા મોહ દ્વેષ આદિ વિકારી ભાવોથી, અશુદ્ધ ભાવોથી ભિન્ન છે. જો ચારિત્રની પરિભાષા બહારમાં પણ જે છે તે શું છે? અનંતાનુબંધી કશાય ચોકડીનો અભાવ થાય ત્યારે પ્રથમ ખાલી સ્વરૂપ ભ્રમણતા રૂપ આંશિક ચારિત્ર પ્રગટ થાય. પછી પાંચમા ગુણ સ્થાનમાં જાય ને બે કશાય ચોકડીનો અભાવ થાય તો થોડી ચારિત્રની સ્થિતિ વધે છે, વિશુદ્ધતા વધે છે. ત્રણ કશાય ચોકડીનો અભાવ કરે તો એને ચારિત્ર વધે છે, અને ચારે કશાય ચોકડીનો અભાવ કરે તો સર્વથા રાગનો અભાવ થાય તો પૂર્ણ ચારિત્ર પ્રગટ થયું. યથાખ્યાત ચારિત્ર અનંત પરમાત્માને એમ કહેવામાં આવે છે ને. તો થયું શું? રાગ, રાગ આદિ વિકારી ભાવ જેમ જેમ ઘટતા ગયા તેમ તેમ ચારિત્ર પ્રગટ થતું ગયું, એમ જ કહેવામાં આવે. એવું જ સ્વરૂપ છે ને. બરાબર. તો કે જે સ્વભાવમાં તો રાગ છે જ નહીં, પરિણતિમાં તો હતું ને ઘટાડ્યું 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 અને અભાવ કર્યો, એટલે એમ કહ્યું કે ચારિત્ર પ્રગટ થયું, વધ્યું 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 અને પૂર્ણ થયું.
પણ સ્વભાવમાં તો રાગ છે જ નહીં, તો ત્યાં પૂર્ણ ચારિત્ર પહેલાથી પ્રગટ છે કે નહીં? બરાબર બરાબર. ઓલું થાય. પરિણતિમાં રાગનો અભાવ થતા પૂર્ણ ચારિત્ર પ્રગટ થયું એમ જીનવાણીમાં કહ્યું, તો એનો અર્થ એમ થયો કે જ્યાં રાગ નથી ત્યાં ચારિત્ર છે. આના સિવાય પોતાના ત્રિકાળ સ્વભાવમાં ચારિત્ર ગુણની કઈ રીતે સિદ્ધિ કરવી? સ્વભાવ આત્મામાં જ્ઞાન તો છે એ તો સમજાય, શ્રદ્ધા આત્માનું ગુણ છે એ સમજાય, પણ ચારિત્ર તો ચારિત્ર આપણને એમ થાય કે ચારિત્ર તો નવું પ્રગટ થાય છે. જેમ જેમ જીવ પુરુષાર્થ કરે એમ એને ચારિત્ર પ્રગટ થાય છે. એ તો પરિણતિમાં પ્રગટ થતી જે ચારિત્રની પરિણતિ છે, પરિણામ છે, એની વાત છે. પણ ગુણ તો આત્માનો છે ને, તો ગુણ ત્રિકાળ છે. તો જે અજ્ઞાની જીવ છે, સાંભળજો, જે પાંચ ઇન્દ્રિયના વિષયોમાં લવલીન અજ્ઞાની છે, એના આત્મામાં ચારિત્ર ગુણ છે કે નહીં? ગજબ છે. આ છે શુદ્ધ નયના બળે બરાબર. એક પણ વિભાવ ગુણ પર્યાયો એ આત્મામાં નથી. જે કઈ વ્યવહારથી બહારમાં દેખાઈ રહ્યું છે કે આત્માનું છે, એ ખરેખર કોઈ આત્માનું નથી. બોલો શું? એટલે બહારમાં જે વાત છે ચારિત્રની, ઈ બાહ્ય વાત છે, આત્માની વાત નથી. હા, એમ જ તે. પણ જે બાહ્ય ચારિત્ર છે એ તો જેણે પોતાના સ્વભાવની ખબર પડી હોય, જેને આત્માનો અનુભવ થયો હોય, જેને આત્મ સ્વભાવમાં સ્થિરતા પ્રગટ થઈ હોય, એને જ્ઞાન અને વૈરાગ્ય અંદરથી ઉત્પન્ન થાય છે. જેને જ્ઞાન વૈરાગ્ય ઉત્પન્ન થાય છે એને પાંચ ઇન્દ્રિયનો રસ પોતાની મેળે છૂટે છે. તેથી એના જીવનમાં તત્સંબંધી ત્યાગ સહજપણે હોય છે, અને એ સહજ ત્યાગને વ્યવહારથી ચારિત્ર કહેવામાં આવે છે. અને અંતરંગમાં શુદ્ધતા ના હોય, સ્વભાવની સ્થિરતા ના હોય, અને બહારમાં વિષય કશાયનો ત્યાગ કરી દે, તો એ ખરેખર ચારિત્ર છે નહીં. એ વ્યવહારથી પણ ચારિત્ર નથી, નિશ્ચયથી તો નથી, વ્યવહારથી પણ ચારિત્ર નથી. કેમ? નિશ્ચયથી ચારિત્ર સ્વભાવની સ્થિરતા, અને વ્યવહારથી ચારિત્ર એ જ્ઞાનીનું બાહ્ય આચરણ જેને સ્વભાવમાં સ્થિરતા પ્રગટ થઈ છે. છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં ઝૂલતા મુનિરાજ છે, તેઓ જ્યારે 5 મહાવ્રતોનું અને 28 મૂળ ગુણોનું પાલન કરે છે, તો એમનું ચારિત્ર તે વ્યવહાર ચારિત્ર છે. અને એમના અંતરંગમાં જે 3 કષાય ચોકડીના ભાવપૂર્વક શુદ્ધતા પ્રગટ થઈ છે, તે નિશ્ચય ચારિત્ર છે. અને અજ્ઞાની જીવ જે કાંઈ વ્રત ત્યાગ સંયમ ઇત્યાદિ કરે છે, એને અંતરંગ કશાય ચોકડીનો અભાવ નહીં હોવાથી એનું જે બાહ્ય ચારિત્ર છે એનું નામ વ્યવહાર ચારિત્ર પણ નથી. અજ્ઞાનીને તો જે કાંઈ છે તે સર્વ અજ્ઞાન છે. અજ્ઞાનીનું ચારિત્ર અજ્ઞાન ભાવ છે. એ ચારિત્ર નામ પામવાને યોગ્ય નથી. ભાઈ, કશાય ચોકડીનો અભાવ ન થાય તો ચારિત્રનો અંશ પ્રગટ કેવી રીતે થાય? ચારિત્ર એટલે સ્વરૂપની વિશુદ્ધતા. વિશુદ્ધતા પ્રગટ ક્યાંથી થાય? અનંતાનુબંધી કશાય ચોકડીનો અભાવ થાય તો ચારિત્રનો અંશ પ્રગટ થાય ને. અનંતાનુબંધી કશાય ચોકડી જ્યાં સુધી છે ત્યાં સુધી ચારિત્ર કઈ રીતે પ્રગટ થાય? એટલે મન કસાય કે કસાય કેવું ને? શું? જે બહારની પ્રવૃત્તિમાં કે આ મંદ કસાય કર્યું. હા. એટલે પર્ટિક્યુલર કસાય તો આવ્યો છે, મંદ કસાય. હા, મંદ કશાય કરે તો એ જ હું દર વખતે કહું છું કે જૈન ધર્મ છે ને, કશાયની મંદતાનું નામ નથી, કશાયના અભાવનું નામ છે. બરાબર. સમજી? કશાયનો અભાવ થાય ને તો ધર્મ પ્રગટ થાય. જ્યાં સુધી અનંતાનુબંધી કશાય ચોકડીની મલિનતા આત્મામાં છે ત્યાં સુધી એને ચારિત્ર ભાવ કઈ રીતે પ્રગટ થાય? શુદ્ધતા કઈ રીતે પ્રગટ થાય? સમજી ગયા? અને જેને અનંતાનુબંધી કશાય ચોકડી છે એ બહારથી ગમે તેટલો પ્રયત્ન કરે, ખરેખર તો એને શુદ્ધતા પ્રગટ થઈ નથી ને. જો એક ગમ્મતની વાત કહું, અમે હોસ્ટેલમાં ભણતા ને, સ્મારકમાં જયપુરમાં, તો છોકરાઓ રહેતા હોય, રૂમમાં રહેતા હોય,
તો હોસ્ટેલના રૂમ કેવા હોય? છોકરાઓ આળસુ હોય, છોકરીઓ તો જરા કરતી હોય બધું કામ, સાફ સફાઈ. છોકરાઓ તો કંઈ કરે નહીં. કપડાં ભણવાના ટેબલ ઉપર અને પુસ્તકો બેડ ઉપર, ચાના કપ, દૂધના કપ, આમ તેમ બધું પડ્યું હોય. છોકરાઓ બધા એવી રીતે રહેતા હોય. પછી કોઈ દિવસ ચેકિંગ થાય, તમારા ટીચર હોય ચેક કરવા આવે કે રૂમની સાફ સફાઈ છોકરાઓ રાખે છે કે નહીં. તો છોકરાઓ હોશિયાર બહુ શું કરે, એ ખબર પડે કે બાજુના રૂમ સુધી આવી ગયા છે, બધું ઉપાડીને બેડની નીચે ઘુસાડી દે અને ઉપરથી એક ચાદર ઢાંકી દે, લ્યો થઈ ગયો રૂમ સાફ. જેટલું મળે એટલું આમ નીચે નાખી દેવાનું, પછી રૂમ થઈ ગયો સાફ. તો બોલો ખરેખર રૂમ સાફ છે કે નહીં? દેખાવ કરે બહારથી કે સાફ થઈ ગયો, પણ આ એક કપડું આમ ઊંચું કરે તો બધી ખબર પડી જાય. આ એવું છે કે અનંતાનુબંધી કશાય ચોકડીની મલિનતા તો અંદરમાં છે. અને કોઈ પૂછે કે જો આ વ્યક્તિ ધાર્મિક છે કે નહીં, કે જો ધાર્મિક તો છે ને, રાત્રિ ભોજન નથી કરતો, રોજે મંદિર આવે છે, રોજ પૂજા કરે છે, કોઈની સાથે ઝઘડો નથી કરતો, અશુદ્ધ ભોજન નથી કરતો, આ તો છે કે નહીં ધાર્મિક? તો બીજા મને ધાર્મિક સમજે એના માટે બાહ્ય આચરણ તો ધારણ કરે છે, અંતરંગની મલિનતા, કશાય રૂપ મલિનતા છે એના અભાવનો પ્રયત્ન નથી કરતો, એવા જીવને ચારિત્ર્ય પ્રગટ થાય ક્યાંથી? લાલ વસ્ત્ર પહેરે, પીળા વસ્ત્ર પહેરે તો ચારિત્ર્ય નથી, અને સફેદ વસ્ત્ર પહેરે તો ચારિત્ર્ય. આપણે રંગમાં ચારિત્ર્ય શોધીએ છીએ, રંગમાં ચારિત્ર્ય નથી. સ્વચ્છ વસ્ત્ર, સફેદ વસ્ત્ર પહેરવાથી ચારિત્ર્ય થતું હશે? સફેદ તો પછી એમ થાય કે બ્રહ્મચારી હોય સફેદ વસ્ત્ર શું કામ પહેરે? ઈ એની આંતરિક શુદ્ધતાનું પ્રતીક છે કે એને બહારમાં વિષયોનો રસ નથી એટલે સફેદ વસ્ત્ર પહેરે છે. પણ સફેદ વસ્ત્ર પહેરવાથી ચારિત્ર્ય પ્રગટ થાય? પણ આપણે તો સિદ્ધાંત એવો બનાવી લીધો છે ને, બહારમાં જેને જેટલા કડક નિયમ કાનૂન એટલો ઈ વધારે ચારિત્રવાન. ચારિત્ર્ય છે ઈ વિકારના અભાવનું નામ છે. વિકારનો અભાવ એટલે કે આ વિભાવ ગુણ પર્યાયોનો અભાવ થાય તો પરિણતિમાં ચારિત્ર્ય પ્રગટ થાય. અહીંયા તો એના કરતા ઊંચી વાત ચાલી રહી છે. પરિણતિની શુદ્ધતા અશુદ્ધતાની અહીંયા વાત નથી. અહીંયા તો કહે છે કે પરિણતિમાં જે અશુદ્ધતા છે એ જીવની છે, એ વ્યવહારનું કથન છે, અને મારું જે શુદ્ધ અંતર તત્વ છે એ તો ખરેખર એ પરિણતિમાં રહેલી જે અશુદ્ધતા છે એનાથી રહિત છે. અને મારા શુદ્ધ અંતર તત્વની અપેક્ષાએ આ જે પરિણતિનો વિકાર છે એ પરનો સ્વભાવ છે, એ કર્મનો સ્વભાવ છે. કર્મનો સ્વભાવ હોવાથી પરદ્રવ્ય છે, અને પરદ્રવ્ય હોવાથી એ છે. અને મારો શુદ્ધ અંતર તત્વ તે ઉપાદેય છે. આ ચારિત્ર સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ ચારિત્ર, સહજ પરમ વિતરાગ સુખાત્મક શુદ્ધ અંતર તત્વ તે મારા માટે ઉપાદેય છે. એનાથી સિવાય, એનાથી ભિન્ન કોઈ પણ ભાવ મારા માટે ઉપાદેય નથી. અને એવો પરમાત્મા તે સહજ પરમ પારણામિક ભાવ લક્ષણ, જો અહીંયા પારણામિક ભાવને જીવનું લક્ષણ કહે છે. જે કારણ સમય સાર સ્વરૂપ વસ્તુ છે તે એ જીવનું લક્ષણ શું છે કે સહજ પારણામિક ભાવ તે એનું લક્ષણ છે. એ જીવને ઔપાધિક ભાવ, ક્ષાયોક્ષણિક ભાવ, ક્ષાયિક ભાવ, ઔદયિક ભાવ એના લક્ષણથી જીવને ઓળખવા જાઓ તો જીવ ખ્યાલમાં નહીં આવે. આ શરીર વાળો જીવ, રાગ વાળો જીવ, આ મતિ જ્ઞાન શુદ્ધ જ્ઞાન વાળો જીવ, આ બધા જીવના ખોટા પરિચય છે. આ એના પરિચય જ નથી. એનો પરિચય શું છે? સર્વ કર્મની સાપેક્ષતાથી રહિત, સર્વ દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મથી રહિત, એક સમયની પર્યાય માત્રથી રહિત, ગુણ ભેદથી રહિત એવો જે પરમ પારણામિક ભાવ સ્વરૂપ વસ્તુ છે તે કારણ સમય સાર હું છું, તે સિવાય અન્ય કોઈ હું નથી. અને એવો મારો કારણ સમય સાર જ મને ઉપાદેય છે. અને એનો આશ્રય કરતા કાર્ય સમય સાર રૂપ એટલે કે અનંત સિદ્ધ દશા જીવને પ્રગટ થાય છે. તો કારણ પણ ત્રિકાળ શુદ્ધ અને શુદ્ધનો આશ્રય લેતા દશા પણ પ્રગટ થાય શુદ્ધ. તો કારણ પણ શુદ્ધ છે અને કાર્ય પણ શુદ્ધ છે, અને વચ્ચે જે કઈ અશુદ્ધતા છે હું એનાથી ભિન્ન છું. બરાબર. ચાલો વિશેષ ચર્ચા.